આજે આપણે જવાનું છે દેવભૂમિ દ્વારકાથી સુરત ઇન ધીસ લક્ઝરી એસી બસ. રામ રામ ડેરા અને વેલકમ ટુ દેશી મિની વ્લોગ. શરૂઆત થઈ છે દ્વારકાધીશના મંદિર પાસેથી. આપણી બસ આવી ગઈ અને બસનો અંદરનો વ્યૂ દેખાડી દઉં. કેમ બાકી હે ને ભડકા છાપ ઉપરની એમ્બિયન્ટ લાઈટ તમે જો લીલી ગુલાબી પીરી. અને દ્વારકાથી આપણી બસ ઉપડી ગઈ છે. સફરની શરૂઆત થઈ ગઈ છે. આપણે ઓલો અંદર જેનો એસી ના બખા બંધ કરી નાખી તો 150 રૂપિયા સસ્તું કરી દો. સોફાની અંદર ઠેલાનો ઘા કર્યો, પડદો ખોલ્યો, પણ આમાં તો ભાઈ બારી નહીં ખુલી શકીએ કારણ કે એસી બસ છે ને. બારીમાં તમારે તમારું મોઢું જોવું જોઈએ. હાલો મારું તો સમજો કે હું હેન્ડસમ હોઉં, પણ તમે શું કર્યો? તમે ક્યાં હેન્ડસમ હોવ? ઘર ભેગું થાને ભાઈ. પેલી તો અંદર જઈને આપણે એસી ના વિન્ડ પૂરેપૂરા ખોલી નાખ્યા. થોડીક વાર થઈ તો જમવાનો બ્રેક આવી ગયો એટલે તમારો ભાઈ હેઠો ઉતરી ગયો. ખાઈને હું સ્પેશિયલ બેહી ગયો છેલ્લા સોફે એર સસ્પેન્શન ચેક કરવા હતું. કઈ નીંદર આવી ગઈ મને ખબર જ ના પડી. અને આ ગાડી જોઈ લ્યો, આમાં એર સસ્પેન્શન છે. આખી હેઠી બેહી ગઈ. બીજે દી સવારે મફતના નાસ્તાનું સેટિંગ કરી નાખ્યું. ડ્રાઈવર ભેગો બેહી ગયો. કમેન્ટમાં કોઈ એમ નહીં લખે કે આને મોંઘવારી નડે. અને રસ્તો કાપતા